टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। चौधरी ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। જે ઇજાગ્રસ્તો છે તેમને દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલ। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી તેમણે વિગતો મેળવી છે। પીએમ રૂમ બહાર વિધાનસભા અધ્યક્ષ પહોંચ્યા છે। આ હાદસો છે, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે। બહુ દુઃખદ આ ઘટના છે। સર, ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે। કયા પ્રકારથી સરકાર સરકાર એની તપાસ સોંપી છે માન્ય મુખ્યમંત્રીશ્રી, અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી। આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે, પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે। એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે। નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર, બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને ત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ। તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે। તો શંકર ચૌધરી કે જેમણે સિવિલ હોસ્પિટલમાં જઈને જે ઇજાગ્રસ્તો છે તેમની મુલાકાત લીધી હતી, તેમણે ખબર અંતર પૂછ્યા છે, સાથે સાથે આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે। તો ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની આ દુર્ઘટના। ફેક્ટરી